श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्यो चरणकमलेभ्यो नमः। श्री गोसाईजी परम दयालवे नमः। श्री गुरुदेवेभ्यो नमः। नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन् मनः तं वन्दे विठ्ठलाधीशं गौरश्यामा प्रियान्वितम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। आज આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ના અધિદૈવિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું। તે પૂર્વ આજના સત્સંગના ક્રમમાં શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર જેના રચયિતા છે શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજી। ઘરમાં સૌ રઘુનાથજીને રામચંદ્રજીના નામે બોલાવતા। તેમના લગ્ન પણ જાનકી વહુ સાથે થયા હતા। એક વખત નંદદાસજીના ભાઈ રામ ભક્ત તુલસીદાસજી ગોકુલ પધાર્યા। શ્રી ગુસાઈજી પાસે પધાર્યા। ગુસાઈજીને તેમની રામનિષ્ઠા ખબર હતી। શ્રી તુલસીદાસજી પ્રભુ રામ સિવાય કોઈને નમતા નહીં। શ્રી ગુસાઈજીએ પોતાના પંચમ પુત્ર રઘુનાથજીને અને જાનકી વહુને બોલાવી આજ્ઞા કરી, તમારા સેવક આવ્યા છે, તેમને શ્રી રામ જાનકી રૂપે દર્શન આપો। શ્રી રઘુનાથજી અને શ્રી જાનકીજીએ રામ સીતા રૂપે તુલસીદાસજીને દર્શન કરાવ્યા। તુલસીદાસજીએ મસ્તક નમાવ્યું અને ગાયું કે બરનઉ અવધ શ્રી ગોકુલ ગામ। આવા શ્રી રઘુનાથજી ના બાલ્યકાળનો એક પ્રસંગ શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાબાને શૃંગાર કરતા હતા અને તે વખતે શૃંગારની પેટીની સેવામાં જરૂર હતી। રઘુનાથજી બધા બાળકોમાં નાના હતા અને ગુસાઈજી આજ્ઞા કરી, મંજુષામ આનય, મંજુષામ એટલે પેટી, પેટી લઈ આવો। બાળ સહજ રીતે તેઓ શૈયા મંદિરમાં દોડ્યા, પરંતુ
શ્રી ગુસાઈજીએ મંજુષામ એટલે શું આજ્ઞા કરી છે તે ખબર પડી નહીં. મૂંઝાવા લાગ્યા અને રડવા લાગ્યા કે એમને એમ જઈશ તો બધા મારી હાંસી કરશે. તે વખતે શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીએ અલૌકિક રૂપે શ્રી રઘુનાથજીને દર્શન આપી શાંત કર્યા અને શૃંગારની પેટી લઈ જવાની આજ્ઞા કરી. પોતાના વરદ હસ્ત શ્રી રઘુનાથજીના મસ્તક પર પધરાવ્યા અને તરત જ શ્રી રઘુનાથજીના મુખારવિંદમાંથી શ્રી ગુસાઈજીના ચરિત્રને પ્રગટ કરતા અલૌકિક દિવ્ય એવા 108 નામ અનુષ્ટુપ છંદમાં પ્રગટ થયા. તે જ નામ રત્નાખ્ય સ્તોત્ર. નામ રત્નાખ્ય એટલે નામરૂપી 108 અલૌકિક રત્નો, જેમાં છે તેઓ સ્તોત્ર અને તેમાં ગુસાઈજી પ્રભુચરણના 108 નામ પ્રગટ થયેલા છે. પરમ દિવસે જે મહોત્સવ ગયો તેના અનુસંધાને આપણે નામ રત્નાખ્ય સ્તોત્રનો સાથે જ પાઠ કરીશું. યન્નામાર્કોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસંતિ હૃદબ્જાની તન્નામાની સદાશ્રયે આનુષ્ટુભમ મિહ છંદઃ ઋષિર અગ્નિ કુમારજઃ સર્વશક્તિ સમાયુક્તો દેવઃ શ્રીવલ્લભાત્મજઃ વિનિયોગઃ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ શ્રી વિઠ્ઠલઃ કૃપા સિંધુર ભક્તવશ્યોતિ સુંદરઃ કૃષ્ણલીલારસાવિષ્ટઃ શ્રીમાન વલ્લભનંદનઃ દુર્દસ્યો ભક્તસંદ્રસ્યો ભક્તિગમ્યો ભયાપઃ અનન્ય ભક્તહૃદયો દીનાનાથૈક સંશ્રયઃ રાજીવલોચનો રાસ લીલારસ મહોદધિઃ ધર્મસેતુઃ ભક્તિસેતુઃ સુખશેવ્યો વ્રજેશ્વરઃ મહાસુરતિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણીઃ કર્મજાડ્ય વિદુષણાંશુઃ ભક્તનેત્ર સુધાકરઃ મહાલક્ષ્મી ગર્ભરત્નમ કૃષ્ણવર્ત્મા સમુદ્ભવઃ ભક્તચિંતામણિઃ ભક્તિ કલ્પદ્રુમનવાંકુરઃ શ્રીગોકુલકૃતાવાસઃ કાલિંદી પુલિનપ્રિયઃ ગોવર્ધનાગમરતઃ પ્રિયવૃંદાવનાચલઃ ગોવર્ધનાદ્રિમખકૃત મહેન્દ્રમદભીતપ્રિયઃ કૃષ્ણલીલૈકસર્વસ્વઃ શ્રીભાગવત ભાવવિત પિતૃપ્રવર્તિતપથ પ્રચાર સુવિચારકઃ વ્રજેશ્વર પ્રીતિકર્તા તન્નિમંત્રણ ભોજકઃ બાલલીલાદિષુ પ્રીતો ગોપી સંબંધિ સત્કથઃ અતિ ગંભીર તાત્પર્ય કથનીય ગુણાકરઃ પિતૃવંશોદધી વિદુઃ સ્વાનુરૂપ સુતપ્રસુઃ દિક્ચક્રવર્તી સત્કીર્તિઃ મહોજ્જવલ ચરિત્રવાન અનેક ક્ષિતિપશ્રેણી મૂર્ધાશક્ત પદાંબુજઃ વિપ્રદારિદ્ર્યદાવાગ્નિઃ
भूदेवाग्निप्रपूजकः गोब्राह्मणप्राणरक्षा परः सत्यपरायणः प्रियश्रुतिपथः शश्वन् महामखकरः प्रभुः कृष्णानुग्रहसंलभ्यो महापतितपावन अनेकमार्गसंक्लिष्ट जीवस्वास्थ्यप्रदो महान् नानाभ्रमनिराकर्ता भक्ताज्ञानविदुत्तमः महापुरुषसत्ख्यातिः महापुरुषविग्रहः दर्शनीयतमो वाग्मी मायावादनिरासकृत् सदा प्रसन्नवदनो मुग्धस्मितमुखाम्बुजः प्रेमार्द्रदृग्विशालाक्षः क्षितिमण्डलमण्डनः त्रिजगद्व्यापी सत्कीर्तिर्धवलीकृतमेचकः वाक्शुधाकृष्टभक्तान्तः करणः शत्रुतापनः भक्तसम्प्रार्थितः करो दासदासीप्सितप्रदः अचिन्त्यमहिमामेयो विस्मयास्पदविग्रहः भक्तक्लेशासः सर्वं सहो भक्तकृते वशः आचार्यरत्नं सर्वानुग्रहकृन्मन्त्रवित्तमः सर्वस्वदानकुशलो गीतसङ्गीतसागरः गोवर्धनाचलसखो गोपिकाप्रियः चिन्तितज्ञो महाबुद्धिः जगद्वन्द्यपदाम्बुजः जगदाश्चर्यरसकृत् सदा कृष्णकथाप्रियः सुखोदर्ककृतिः सर्व सन्देहच्छेददक्षिणः स्वपक्षरक्षणे दक्षः प्रतिपक्षक्षयङ्करः गोपिकाविरहाविष्टः कृष्णात्मा स्वसमर्पकः निवेदिभक्तसर्वस्वः शरणाध्वप्रदर्शकः श्रीकृष्णानुगृहीतैकं प्रार्थनीयपदाम्बुजः इमानि नामरत्नानि श्रीविठ्ठलपदाम्बुजं ध्यात्वा तदेकशरणो यः पठेत् स हरिं लभेत् यदयन्मनस्यद्विद्यायेत् तत् आप्नोत्य संशयम् नामरत्नाभिधम् इदं स्तोत्रं यः प्रपठेत् सुधीः तदीयत्वं गृहाणाशु पार्थ्यमे तन्मम प्रभो श्रीविठ्ठलपदाम्भोज मकरन्दजुषोनिशम् इयं श्रीरघुनाथस्य कृतिः विजयतेतराम् इति श्रीरघुनाथ विरचितं नामरत्नाख्यस्तोत्र सम्पूर्णम् नमामि हृदयेशेषे लीलाक्षीरावदिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भेश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम राशादिलीलारसपूरिताङ्गं
निजान्तरङ्गाम्बुजराजहंसं मा इन्द्रकुम्भीन्द्रहरीन्द्रमीशं श्रीविठ्ठलेश प्रणमामि नित्यम् सदानन्दरूप सदानन्दरूपा त्वमनानन्दलीलारसं यो ददाति गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। बोलिए श्री गोवर्धन नाथ की जय, श्री विठ्ठलेश्वराय की जय, श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। बोलिए श्री गिरिराज धरण की जय। આજે માગસર વદ 11 સફલા એકાદશી, આમ પણ માર્ગશીર્ષ માસ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે માસાનામ માર્ગશીર્ષોહમ, બધા જ મહિનામાં માર્ગશીર્ષ માસ એ મારી વિભૂતિ છે. એ માગસર મહિનાની કૃષ્ણ પક્ષની 11 અને એક દિવસ પહેલા જ પ્રભુચરણ શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી નો પ્રાગટ્ય ઉત્સવ પુષ્ટિમાર્ગીય વલ્લભીય વૈષ્ણવે ખૂબ ધામધૂમથી ઉજવ્યો. આ બંને ઉત્સવ નો જ્યારે સંયોગ છે ત્યારે પ્રથમ સફલા એકાદશી નું પૌરાણિક અને પુષ્ટિમાર્ગીય મહત્વ અતિ સંક્ષેપમાં સમજી અને આજે સત્સંગનો જે મુખ્ય વિષય છે તે ગુસાઈજી પ્રભુચરણનું અધિદૈવિક સ્વરૂપ એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા તો સફલા એકાદશી નું પૌરાણિક મહત્વ બ્રહ્માંડ પુરાણમાં મહારાજા યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદમાં આની આખ્યાયિકા છે. પ્રારંભમાં એકાદશી વ્રતનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે અને એકાદશી વ્રતને વ્રતરાજ એટલે સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ ગણાવ્યું છે. નારાયણ પ્રભુની પૂજા અર્ચના, નામ, મંત્ર અને જુદા જુદા ફળો દ્વારા પ્રભુની પૂજા કરવાનું વિધાન આ પુરાણમાં દર્શાવ્યું છે. આ 11 મર્યાદા માર્ગમાં દીપદાનનું મહત્વ છે અને જાગરણ કરીને સત્સંગ કરવાનો મહિમા વર્ણવ્યો છે. ટૂંકમાં આખ્યાયિકા એવી છે કે ચંપાવતી નામની નગરીમાં માહિષ્મત નામનો એક રાજા હતો અને તેને 5 પુત્રો પૈકી સૌથી મોટો પુત્ર પાપાચારી હતો અને તેનું નામ લુંભક હતું. જેવી રીતે શ્રીમદ ભાગવતમાં વેન તેને દેશ નિકાલ આપ્યો. એક દિવસ અનાયાસે જંગલમાં પીપળાના વૃક્ષ પાસે તે રહેતો અને ભગવાને અશ્વત્થ સર્વવૃક્ષાણા પીપળાના વૃક્ષને પોતાની વિભૂતિ ગણી છે. અનાયાસે ચાલુ થઈ ગયું રવા દે. અને કેટલાય વર્ષો સુધી તેને આ પીપળાના વૃક્ષની નીચે ફળોનો નિવેદન કરીને 11નું વ્રત કર્યું અને તેના કારણે વિષ્ણુની પ્રસન્નતાથી તેના જીવનમાં પરિવર્તન આવ્યો
અને પુનઃ રાજ્ય પ્રાપ્તિ થઈ. કેટલા વર્ષો સુધી રાજ્ય કર્યું અને રાજ્ય કારભાર પોતાના પુત્રને સોંપી અને શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થયો. આ થયું મર્યાદા માર્ગીય પૌરાણિક આખ્યાન. પુષ્ટિમાર્ગીય પદ્ધતિ પ્રમાણે પુષ્ટિમાર્ગમાં તો બધું જ અલૌકિક છે. આજની 11 સફલા અર્થાત આ દુનિયાનું અલૌકિક ફળ કયું? દુનિયાનું સૌથી મોટું અલૌકિક ફળ એ શ્રી કૃષ્ણ છે. અને તામસ ફલ પ્રકરણ નામ શ્રી મહાપ્રભુજીએ આ ઠાકોરજીની જે લીલા છે એને આપ્યું છે. સફલા એકાદશી એટલે શ્રી કૃષ્ણ રૂપી પરમ ફળની પ્રાપ્તિ કરવી. માગસર માસની તીવ્ર ઠંડીમાં વ્રજ બાળાઓની શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે મેળવવા માટેની મનોકામના હતી. અને તે વ્રજ બાળાઓએ માગસર મહિનાની ખૂબ સખત ઠંડીમાં યમુનાજીના કિનારે રેતીની વાલુકા કાત્યાયની દેવીની તૈયાર કરી નંદ ગોપ સુતંદેહી પતિમે કુરુસર્વદા અને શ્રી કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રતની શરૂઆત કરી હતી. અને માગસર વદ એકાદશીએ તેમનું વ્રત સફળ થયું અને પ્રભુએ તેમને વરદાન આપ્યું. એટલા માટે માગસર વદ 11ને સફલા એકાદશી કહેવાય છે. સફલા એકાદશી પુષ્ટિમાર્ગમાં સ્વરૂપાનંદનો આનંદ પ્રાપ્ત થાય તે ભાવનાથી કરવામાં આવે છે. અને શ્રી ઠાકોરજીને અલૌકિક ફળ તરીકે પ્રાપ્ત કર્યા પછી માણસને બીજા શેની અપેક્ષા હોય? એ વ્રત આ ભાવનાથી કરવાનું હોય છે. આજે આટલી જ વાત 11ના મહાત્મ્યની કરી આપણે ગુસાઈજી પ્રભુચરણના દિવ્ય અલૌકિક ચરિત્રનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આમ તો આપણે એકાદશીના માધ્યમથી ષોડશ ગ્રંથ અંતર્ગત શ્રી યમુનાષ્ટકનો સત્સંગ કરી રહ્યા છીએ. પરંતુ હમણાં ઉત્સવ નાયક શ્રી ગુસાઈજી પ્રભુચરણનો 509મો જે ઉત્સવ ઉજવાયો તે સંદર્ભે આપણે ગુસાઈજી પ્રભુચરણ ના દિવ્ય અલૌકિક ચરિત્રના અધિદૈવિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. પુષ્ટિ માર્ગમાં ભગવત કૃપાના 3 માધ્યમો છે: શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજી. આ 3 માધ્યમોને સમજ્યા વગર પુષ્ટિમાર્ગ સમજાઈને અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું શરણ પણ આપણે મળે નહીં. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ તત્વ સમજાવ્યું. આપણને પ્રાણ પ્રિય શ્રી ઠાકોરજીનો સંબંધ કરાવ્યો. શ્રી મહાપ્રભુજી આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવી. શ્રી યમુનાજીએ આપણને ભક્તિનું દાન કર્યું. અને ગુસાઈજી એ પુષ્ટિ વૈષ્ણવોને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની સેવા કેવી રીતે કરવી અને સેવામાં રાગ ભોગ નો રાગ છે, સામગ્રી છે, શૃંગાર છે, તેનો કેવી રીતે વિનિયોગ કરવો તે ગુસાઈજી પ્રભુચરણે આપણને સમજાવ્યું. ભગવાન ભક્તિ અને સેવાનું દાન આપી આપણા પુષ્ટિ જીવનને સાર્થક કરનાર ત્રણેયના અધિદૈવિક સ્વરૂપને જાણવું જોઈએ. એ સ્વરૂપનું જ્ઞાન થયા પછી જ આપણામાં સ્વરૂપ પ્રીતિ થશે અને પછી જ સ્વરૂપાશક્તિ દ્વારા આપણે ભગવત શરણમાં પહોંચી શકીશું.
શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને તો સ્વયં ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રી વલ્લભાષ્ટકમ અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત અર્થાત સપ્ત શ્લોકી દ્વારા નામ, રૂપ અને ગુણ એ ત્રણેય રૂપે પ્રગટ કરી અને આપણા ઉપર સૌથી મોટો ઉપકાર કર્યો છે. શ્રી યમુનાજીના સ્વરૂપને શ્રી યમુનાષ્ટકમ દ્વારા શ્રી મહાપ્રભુજી આપણી સમક્ષ પ્રગટ કર્યું. તેવી રીતે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ નામ રત્નાખ્ય સ્તોત્ર, જે ગુસાઈજીના પંચમ પુત્ર ગોસ્વામી શ્રી રઘુનાથજી રચિત, આપણે હમણાં જ તેનું પારાયણ કર્યું, તે સ્વરૂપ મહાત્મ્ય પ્રગટ કર્યું. નામ રત્નાખ્ય સ્તોત્રનું મહત્વ શ્રી સર્વોત્તમ સ્તોત્ર જેટલું જ છે. આપણે ત્યાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલમાં વસ્તુતઃ કોઈ ભેદ નથી, અને જે આ બંને સ્વરૂપોમાં ભેદ માને છે તે આ બંને સ્વરૂપોને સમજ્યા નથી, અને તેનું પ્રમાણ છે. પુષ્ટિ માર્ગના પ્રથમ વૈષ્ણવ દામોદરદાસજી દમલાજીની વાર્તાના ભાવ પ્રકાશમાં અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રીમદ ગોસ્વામી શ્રી ગોકુલનાથજી વિરચિત ભાવ સિંધુ નામના ગ્રંથમાં આનું પ્રમાણ જોવા મળે છે. શ્રી ગોકુલનાથજીએ ભાવ સિંધુ ગ્રંથમાં સુંદર રીતે આ વાતને રજૂ કરી છે કે શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને નિત્ય દર્શન આપતા. એક દિવસ શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને પૂછ્યું કે હે દમલા, તો ગુસાઈજીને કેવા સ્વરૂપે માનો છો? તમે ગુસાઈજીને કેવા સ્વરૂપે માનો છો? વિચારજો પ્રિયજનો, દમલાજી એટલે નિત્ય લીલાના જીવ. પુષ્ટિ માર્ગની સ્થાપના જેના મિશે થઈ અને શ્રી મહાપ્રભુજીએ કેટલી સ્નેહની વર્ષા દમલાજી પર વર્ષાવી હશે, ત્યારે તેમના મુખારવિંદમાંથી આ વાક્ય નીકળ્યું, દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. આમ શ્રી મહાપ્રભુજી અને દામોદરદાસજી બંને વચ્ચે અરસપરસ ન કલ્પી શકાય તેવો ગૂઢ સ્નેહ હતો. નિત્ય લીલામાં શ્રી મહાપ્રભુજી પધાર્યા હોવા છતાં શ્રી વલ્લભ નિત્ય દમલાજીને દર્શન આપી અને સંયોગનું દાન કરતા. દર્શન આપવામાં એક ક્ષણનો પણ વિલંબ થાય તો દામોદરદાસજીના રૂવાટે રૂવાટે પીડા થવા લાગતી. એ દમલાજીની શ્રી મહાપ્રભુજી માટેની જે આસક્તિ હતી, અને તે દમલાજીએ મહાપ્રભુજી માટે દાન બળું કે દાતાના પ્રસંગમાં શ્રી ઠાકોરજીથી પણ શ્રી મહાપ્રભુજીનું મહત્વ વિશેષ રૂપે પ્રસ્થાપિત કર્યું હતું. તેવા દમલાજીને શ્રી મહાપ્રભુજી પૂછે છે, તમે ગુસાઈજીને કેવા સ્વરૂપે માનો છો? પૂછનાર શ્રી મહાપ્રભુજી છે, અને દમલાજીને પૂછવામાં આવ્યું છે. આ પ્રશ્ન મહાપ્રભુજીએ માત્ર દમલાજીને જ પૂછ્યો નથી, પરંતુ સર્વ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને પૂછ્યો છે. ત્યારે જવાબમાં દામોદરદાસજીએ કહ્યું, રાજ કૃપાનાથ, શ્રી ગુસાઈજીના સ્વરૂપને હું આપના લાલજી એટલે કે આપના પુત્ર તરીકે માનું છું. દામોદરદાસજીના મનમાં આવી ભાવનાને જાણતા જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે શ્રી ગુસાઈજીનું જે સ્વરૂપ છે
તે મારું પોતાનું જ સ્વરૂપ છે, જેથી હવે તમે મારા પુત્ર તરીકે નહીં પણ મારા જ સ્વરૂપે શ્રી ગુસાઈજીમાં ભાવ રાખજો. શ્રી મહાપ્રભુજીએ કરેલી આજ્ઞા દ્વારા એ સ્પષ્ટ થાય છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આ બંને સ્વરૂપોમાં કોઈ પણ પ્રકારનો ભેદ રાખ્યા સિવાય બંનેનું એક જ સ્વરૂપ છે એવો ભાવ રાખવાનું સૌને સૂચન થયું. એટલે આ બંને સ્વરૂપો એક જ છે એવો ભાવ રાખવો. તે પછી શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને જે દિવસે આવી આજ્ઞા કરી હતી તે જ દિવસથી દામોદરદાસજી જેવી રીતે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું સ્મરણ કરતા એવી જ રીતે અને જેવી રીતે શ્રી મહાપ્રભુજી પ્રત્યેનો ભાવ રાખતા એવો જ ભાવ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું સ્મરણ કરીને તેમના પ્રત્યે રાખવા લાગ્યા. જેના કારણે જેવી રીતે શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને નિજાનંદ રસનું દાન કરતા હતા તેવી જ રીતે શ્રી ગુસાઈજી પણ દામોદરદાસજીને નિજાનંદ તરીકેના રસનું દાન કરવા લાગ્યા હતા. પરિણામે શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીને પોતાના સ્વામી ભાવે માનીને કરેલી સેવાથી સિદ્ધ થયેલા પોતાના અલૌકિક પતિવ્રતા તરીકેના ભાવનું ખંડન દામોદરદાસજીએ કર્યું નહીં. શ્રી મહાપ્રભુજીને પોતાના સ્વામી ગણનારા દામોદરદાસજી હવે ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજીને સ્વામી ગણવા લાગ્યા. પરંતુ ગોકુલનાથજીએ આ પ્રસંગની ટીકામાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે કે આમાં દામોદરદાસજીના પતિવ્રતા તરીકેના ભાવનું ખંડન ન થયું, કારણ કે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ તત્વતઃ એક જ છે. એટલે શ્રી મહાપ્રભુજીને પ્રત્યે દામોદરદાસજીને જેવો પાતિવ્રત્ય ભાવ હતો તેવો શ્રી ગુસાઈજી પ્રત્યે પણ થયો અને ગુસાઈજી પ્રત્યેનો આવો જ ભાવ ચાચા હરિવંશજીને પણ થયો હતો. અને તેમના જ મિશે શ્રી ગુસાઈજીએ શૃંગાર રસ મંડન ગ્રંથ ચાચા હરિવંશજી માટે પ્રગટ કર્યો, જેમાં બંને સ્વરૂપનું અલૌકિક સામર્થ્ય છે, તેમ આ બંને સ્વરૂપોના સેવકોનું પણ અલૌકિક સામર્થ્ય છે. દમલાજીના ભાવ પ્રકાશમાં તેમના પ્રસંગમાં હરિરાય ચરણે શ્રી ગોકુલનાથજીએ ખૂબ સુંદર ટીકા લખી છે. એવી રીતે ચાચા હરિવંશજી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું નેત્ર રૂપે બિરાજતા હતા. એટલા માટે એક દિવસ ચાચા હરિવંશજીની આંખમાં કઈ રચકણ પડી અને તેમની આંખ દુખવા લાગી. ત્યારે આ બાજુ ગુસાઈજી પ્રભુચરણની આંખ પણ લાલ થઈ. એનો અર્થ એ થયો કે આ બંને સ્વરૂપોનું જેવું અલૌકિક સામર્થ્ય તેવી રીતે બંને સ્વરૂપોના સેવકોનું પણ અલૌકિક સામર્થ્ય હતું. આ પ્રસંગ પરથી શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જેવું દમલાજી માનતા તેવું આપણે બધા જ વૈષ્ણવોએ, આપણે બધા જ દમલાજીની નાદ સૃષ્ટિના વંશજો છે. દમલાજીની નાદ સૃષ્ટિ ના આપણે વંશજો હોવાથી દમલાજી જેવું માનતા તેવું આપણે માનવું જોઈએ, તો આપણે ગુસાઈજીના દિવ્ય સ્વરૂપને સમજી શકીએ. કારણ કે દમલાજીના હૃદય કમલમાં આ બંને સ્વરૂપો બિરાજે છે અને શ્રી મહાપ્રભુજી હોય ત્યાં ઠાકોરજી હોય જ. અને જેમ કહેવાય છે કે દ્રષ્ટિ વિના સૃષ્ટિ નકામી, મીઠાશ વિના સામગ્રી નકામી, એકડા વિનાના મીંડા નકામા,
એવી રીતે દામોદર દાસજીની કૃપા વગર આપણા માટે સેવા પણ એમની કૃપા વગર થઈ શકે નહીં. આ રીતે દમલાજીને જે મહાપ્રભુજીએ કહ્યું હતું તે આપણે સૌએ ગુસાઈજી માટે માનવું જોઈએ. આ થઈ ભાવ સિંધુની વાર્તાનો પ્રસંગ. તો માક્ષરવદ નોમનો દિવસ પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં અતિ મંગલ, અતિ પાવન અને અતિ મહત્વનો દિવસ. જેવું નંદ મહોત્સવનું મહત્વ, જેવું ચંપારણ્ય મહોત્સવનું મહત્વ, એવું જ મહત્વ ચરણાટ મહોત્સવ. આ ત્રણેય મહોત્સવો આપણા માર્ગમાં અદકેરું સ્થાન ધરાવે છે. પરમ તત્વ શ્રી કૃષ્ણ યશોદોત સંગલાલિત પ્રભુ ત્રિવિધ રૂપે એક સ્વરૂપમાં પ્રગટ થયા અને તે સ્વરૂપ એટલે ગુસાઈજી પ્રભુચરણ. પૂજ્ય રૂપે એટલે ભક્ત સ્વરૂપ, પૂજક રૂપે એટલે ભગવાન સ્વરૂપ અને પ્રેરક રૂપે એટલે આચાર્ય સ્વરૂપ. શ્રી વિઠ્ઠલ નામનો અર્થ વિદ વત્તા ઠ વત્તા લ. જે અજ્ઞાનીને જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ વિઠ્ઠલ. ભગવત સ્વરૂપ અને તેમની ભક્તિના જ્ઞાનથી શૂન્ય અને તેમના સંબંધ રહિત સર્વ જીવોને કર્મ, જ્ઞાન, ઉપાસના જેવા માર્ગોએ ભટકાતા અટકાવી, ભટકતા બચાવી સ્વમાર્ગ અને પુષ્ટિમાર્ગ તરફ લઈ આવે અને તેનો પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરાવે તેનું નામ વિઠ્ઠલ. શ્રી ગુસાઈજી ભૂતલ ઉપર પ્રગટ થયા તેના ત્રણ કારણ છે. ગુસાઈજી પ્રભુચરણનું ભૂતલ ઉપર પ્રગટ થવાનું કારણ પહેલો, શ્રી વલ્લભ સ્વરૂપને સમજાવવા માટે. શ્રી મહાપ્રભુજી નું સ્વરૂપ તત્વતઃ શ્રી ગુસાઈજી પ્રભુચરણ ભૂતલ ઉપર પ્રગટ ન થયા હોત તો આપણે મહાપ્રભુજીને સમજી શક્યા ન હોત. સર્વોત્તમ છે, વલ્લભાષ્ટકમ છે, સપ્તશ્લોકી છે, આપણને ન મળ્યા હોત તો શ્રી વલ્લભનું સ્વરૂપ કેવી રીતે સમજાતું? એટલા માટે શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાવવા માટે તેનું પહેલું પ્રાગટ્યનું કારણ. બીજું, વલ્લભ દ્વારા પ્રગટ થયેલા પુષ્ટિમાં પુષ્ટિ ભક્તિ માર્ગને સમજાવવા માટે. શ્રી મહાપ્રભુજીએ તો સેવાનું તત્વ પ્રગટ કર્યું, પણ સેવાને કેવી રીતે પ્રભુને પ્રિય થાય તેવી બનાવવી, રાગ ભોગ શૃંગારનો કેવી રીતે વિનિયોગ કરવો એ ગુસાઈજી પ્રભુચરણે આપણે સમજાવ્યો. એટલે પુષ્ટિ માર્ગને શણગારવા માટે. અને ત્રીજો હેતુ જીવોના ઉદ્ધાર માટે. શ્રી ગુસાઈજીએ પતિતોનો, અધમોનો, સ્ત્રીઓનો, શુદ્રોનો, સમાજમાં જે ઉપેક્ષિત વર્ગ છે તેમનો પણ ઉદ્ધાર કર્યો. હવે શ્રી વલ્લભ જો વસ્તુતઃ કૃષ્ણ એવ, તત્વતઃ શ્રી વલ્લભ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે એવું શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમમાં પ્રતિપાદિત કર્યું છે. વસ્તુતઃ કૃષ્ણ એવ. તો જ્યારે સ્વયં શ્રી કૃષ્ણ જ વલ્લભ રૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા હોય તો તેમના સ્વરૂપને શ્રી કૃષ્ણ સિવાય બીજું કોણ સમજાવી શકે? બહુ લોજિકલ વાત છે કે જેવી રીતે શ્રીમદ ભાગવતમાં જ્યારે શ્રી કૃષ્ણ પ્રભુની લીલાઓનું વર્ણન કરવાની શરૂઆત થઈ, દસમ સ્કંધમાં નિરોધ લીલાની કથાનો આરંભ થાય છે, ત્યારે શુત પુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે, એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાશકીશ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ્ય કૃષ્ણ ચરિતમ કલિકલ્મશગ્નમ
વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાનમ. સુત પુરાણી શું કહે છે કે હવે સુખદેવજીના હૃદયમાં સ્વયં પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ જ પધાર્યા અને પોતાની લીલા કથા કહેવાનો પ્રારંભ કર્યો. હવે કૃષ્ણ કથા કરવા માટે સ્વયં શ્રી કૃષ્ણએ જ પધારવું પડે તો શ્રી વલ્લભ રૂપે પ્રગટ થયેલા શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજાવવા માટે શ્રી કૃષ્ણ જ સ્વયં શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી રૂપે ભૂતલ ઉપર પધાર્યા છે. હવે શ્રીમદ ભાગવત કથાના પ્રખર ટીકાકાર શ્રી મહાપ્રભુજીની સુબોધિનીજી પહેલા જેમને આ ટીકા પ્રગટ કરી તે શ્રીધર સ્વામી, જેની ટીકા શ્રી મહાપ્રભુજીએ માન્ય રાખી છે. શ્રીધર સ્વામીએ શ્રી કૃષ્ણની આસુર વ્યામોહ લીલા એટલે દ્વારિકા લીલાનો ખૂબ સુંદર ઉપસંહાર એમની ટીકામાં કર્યો છે. શ્રીધર સ્વામીએ જણાવ્યું કે દ્વારિકા લીલાની સમાપ્તિ થઈ તે જ વખતે પંઢરપુરમાં પુંડલિક નામનો એક ભક્ત એ પોતાની માતા પિતાની સેવા કરતો હતો. પુંડલિકને કૃતાર્થ કરવા માટે દ્વારકાનાથ પોતે જ વિઠ્ઠલનાથ થયા છે. જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે દ્વારિકાનાથ ઈંટ ઉપર વિઠ્ઠલનાથ રૂપે બિરાજ્યા છે. પુંડલિકને ઘણી વખત ઈચ્છા થતી કે મારે દ્વારકાધીશ પ્રભુના દર્શન કરવા છે, પરંતુ વૃદ્ધ માતા પિતાની સેવામાંથી સમય મળતો નહોતો. એટલા માટે પુંડલિકની માતા પિતાની એક નિષ્ઠ ભક્તિથી પ્રસન્ન થઈ ભક્તનો મનોરથ પૂર્ણ કરવા માટે સ્વયં દ્વારિકાનાથ પંઢરપુર પધાર્યા. ક્યારે પધાર્યા? તો શ્રીધર સ્વામી એમની ટીકામાં લખે છે કે જ્યારે પ્રભુએ પોતાની લીલાને સમેટી અને નિજધામ ગમન કરતા હતા, જરા નામના પારધીએ પ્રભુના ચરણારવિંદો ઉપર બાણ માર્યું હરણ સમજીને, અને એક તરફ આકાશમાંથી દિવ્ય રથ નીચે ઉતર્યો. પ્રભુ એક સ્વરૂપે દિવ્ય રથ ઉપર બિરાજમાન થઈ અને સ્વધામ ગમન કર્યું તે લીલા તો સૌએ જોઈ, પરંતુ બીજા સ્વરૂપે દ્વારિકા લીલાનો ઉપસંહાર કરી દ્વારિકાનાથ રૂકમિણી સાથે પંઢરપુરમાં ચંદ્રભાગા નદીના કિનારે પુંડલિકની ઝૂંપડી પાસે આવ્યા છે. આ જો શ્રીધર સ્વામી લખે છે કે આસુર વ્યામોહ લીલા પછી ભગવાન સ્વધામ ગમન તો કર્યું, પણ સ્વધામ બીજા સ્વરૂપે ઠાકોરજી ક્યાં પધાર્યા છે? તો પુંડલિકને દર્શન આપવા માટે આવ્યા. પુંડલિક માતા પિતાની સેવામાં રત હતો, જલ્દી ઘરની બહાર આવતો નથી. પુંડલિકે પ્રભુને ચરણ પધરાવવા માટે એક ઈંટ સરકાવી. પ્રભુ, મારી ઝૂંપડી સાવ નાની છે, આપ બહાર જ ઠાડા રહો અને લ્યો આ ઈંટ. અને દ્વારિકાનાથ ઈંટ ઉપર ઉભા રહ્યા છે. સોનાના મહેલમાં રહેનારા દ્વારિકાધીશ પ્રભુ ભક્તેચ્છા પૂરક બનીને સામાન્ય ઈંટ ઉપર ઠાડા થયા. ઈંટ ઉપર ઉભા રહીને ભગવાનની કેળ દુખવા લાગી અને હાથ કમર પર મૂક્યા. વિઠ્ઠલનાથજીને કેળ દુખતી હશે. પ્રભુ આ મુદ્રા દ્વારા આપણને બધાને સંદેશ આપે છે કે હે જીવો, તમે પણ સ્વકર્મનું પાલન કરશો, માતા પિતાના આશીર્વાદ લેશો તો નિરાશ થશો નહીં. હું તમને શરણ આપવા માટે તમારી સન્મુખ આવીશ. તમારું સ્વકર્મ તમે બરાબર બજાવજો, માતા પિતાના આશીર્વાદ મેળવજો, તો સ્વયં તમારી ઝૂંપડી પર આવીને હું દર્શન આપીશ. હું તમારા માટે જ ખડે પગે ઊભો છું.
અને જે મારું ધ્યાન કરે છે, જે મારી સેવા કરે છે, જે મારું સ્મરણ કરે છે, તેની ઘેર આજે પણ હું જાઉં છું. કેળ ઉપર હાથ રાખી જીવ માત્રને પ્રભુએ બોધ આપ્યો છે કે મારા શરણે આવનાર માટે સંસાર સાગર તો આટલો જ ઊંડો છે, કેળ પૂર જળમાં કોઈ ડૂબે નહીં. અને કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી મારા શરણે આવો, તમે મારા ચરણનો આશ્રય કરશો તો તરી જશો. આ સંસારમાં મોટા મોટા ડૂબી ગયા છે. શ્રી કૃષ્ણ સેવા સ્મરણમાં જે તન્મય બને છે તે અનાયાસે સંસાર તરી જાય છે. આ પ્રસંગ તો ભગવતનો, ઠાકોરજીની ઉપસંહાર લીલાનો. હવે આપણે ગુસાઈજીના ચરિત્રને સમજીએ છીએ ભગવત સ્વરૂપે. હવે દ્વારકાનાથ પ્રભુ જ વિઠ્ઠલનાથ થયા છે. કયા પ્રભુ છે આ? યશોદોત્સંગ લાલિત નમામિ હૃદય શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદય મમ. શ્રીમદ ભાગવતમાં શ્રી ઠાકોરજીનું પ્રાગટ્યથી શરૂ કરી અને આસુર વ્યામોહ લીલા સુધીના પ્રભુને શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયમાં પધરાવ્યા છે. હવે આ શ્રી કૃષ્ણ સ્વધામ ગયા જ નથી, પરંતુ ભક્તોના હૃદયમાં બિરાજમાન છે. હવે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા સ્વયં ભગવાન છે. દ્વારિકાથી તેઓ પુંડલિક માટે પંઢરપુર પધાર્યા અને આજે તેઓ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી તરીકે બિરાજી રહ્યા છે. આ ચરિત્ર પરોક્ષ રીતે શ્રી ગુસાઈજીનું જ ચરિત્ર છે. તમે કહેશો કેવી રીતે? તો જુઓ, શ્રી મહાપ્રભુજી દ્વિતીય ભારત યાત્રા દરમિયાન પંઢરપુરમાં પધાર્યા. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપે શ્રીનાથજીએ શ્રી વલ્લભની પાસે વચન માગ્યો. વલ્લભાખ્યાનમાં તો પરમ ભગવદીય ગોપાલદાસજીએ સુંદર વર્ણન કર્યું છે. વચન નિશ્ચય શ્રીનાથે માગ્યો, કરી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એક જ છે, જે હું નંદન તમે તાત. અને પંઢરપુરમાં શ્રીનાથજીએ વિઠ્ઠલ વિઠોબાના સ્વરૂપમાં પધારી શ્રી વલ્લભની પાસે વચન માગ્યો, તમે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરો, કારણ કે મારી ઈચ્છા એવી છે કે હું તમારે ત્યાં પુત્ર તરીકે આવું. અને શ્રી મહાપ્રભુજીએ શ્રી મહાલક્ષ્મીજી સાથે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. વ્રજ પરિક્રમા દરમિયાન વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજીને દિવ્ય અનુભવ થયો. રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ, તે પુત્ર ભાવે પ્રગટશે મન આપશે આનંદ. અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય પૂર્વે શ્રી મહાલક્ષ્મીજીને શ્રી નવનીત પ્રિયાજીના મુખ પર વારંવાર લજ્જાના દર્શન થતા, ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તેઓ તમારા પુત્ર રૂપે પ્રગટ થવાના છે. આમ શ્રી ગુસાઈજી સાક્ષાત નંદ નંદનનું જ પ્રાગટ્ય છે. જે પ્રભુએ વ્રજલીલા કરી, જે પ્રભુએ મથુરા લીલા કરી, જે પ્રભુએ દ્વારિકા લીલા કરી અને આસુર વ્યામોહ લીલા કરતા પંઢરપુરમાં પધાર્યા, તે જ પ્રભુએ શ્રી વલ્લભને આજ્ઞા કરી, હું નંદન તમે તાત. અને તે જ પ્રભુ શ્રી ગુસાઈજી રૂપે દ્વિતીય લાલન તરીકે પ્રગટ થયા. શ્રી ગોપીનાથજી બલદેવજીનું સ્વરૂપ અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી સાક્ષાત વિઠ્ઠલનાથજીનું જ સ્વરૂપ, સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ. એટલા માટે તો તેમનું નામ વિઠ્ઠલ રાખ્યું. વિઠોબાના નામ પરથી શ્રી ગુસાઈજીનું નામ શ્રી વિઠ્ઠલ શ્રી મહાપ્રભુજી રાખ્યું. માનેક ચંદ તો
પોતાના પદમાં ગાય છે કે ચહો યુગ વેદ વચન પ્રતિપાર્યો, ધર્મ ગ્લાની ભઈ જબ હી જબ, તબ તબ તુમ વપુધાર્યો। સતયુગ શ્વેત વરાહ રૂપ ધરી, હરિ હિરણ્યાક્ષ ઉરફાર્યો। ત્રેતા રામ રૂપ દશરથ ગૃહ, રાવણ કુલ જો સંહાર્યો। દ્વાપર વ્રજ બુડત તે રાખ્યો, સુરપતિ પાયન પાર્યો। કંસાદિક દાનવ સબ મારે, વસુધા ભાર ઉતાર્યો। અને પછી માણેકચંદજી છેલ્લી ટૂંકમાં કહે છે, કલયુગ શ્રી વલ્લભ ગૃહ પ્રગટે, માયાવાદ નિવાર્યો। માનિક ચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ, પુરુષોત્તમ રૂપ નિહાર્યો। માનિક ચંદે તો પ્રગટ રૂપે કહ્યું કે શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી એ સાક્ષાત શ્રી કૃષ્ણનું જ રૂપ છે। અષ્ટ સખાઓએ જે ગાયો તે જ અનુભવ્યું હતું, અથવા જે અનુભવ્યો તે જ ગાયો છે। એટલા માટે ચિત્ત સ્વામી તો ગાય છે, જે વસુદેવ કિએ પૂરન તપ, સો ફલ ફલિત શ્રીવલ્લભ દેહ। જે ગોપાલ હુતે ગોકુલ में, તે અબ આન બસે નિજ ગેહ। આ થઈ અષ્ટસખાની વાત। અષ્ટસખાએ તો ખૂબ ભાવપૂર્ણ રીતે પદોમાં શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી પ્રભુચરણને શ્રી કૃષ્ણ યશોદોત સંગન લાલિત શ્રી કૃષ્ણને જ સ્વરૂપ માન્યો છે। હવે શાસ્ત્રના પ્રમાણથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ સમજીએ તો અગ્નિ પુરાણના ભવિષ્યોત્તર ખંડમાં, જો આ પુરાણો છે જે ગુસાઈજીના પ્રાગટ્ય પૂર્વે રચાયા છે, અને અગ્નિ પુરાણના ભવિષ્યોત્તર ખંડમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે કે ભવિષ્યમાં હું ભૂતલ ઉપર બ્રાહ્મણોના આચારોનું પાલન કરનાર અગ્નિ સ્વરૂપ વલ્લભ નામે પ્રગટ થઈશ, અને તેમને ત્યાં જ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથ પ્રગટ થશે। સનતકુમાર સંહિતામાં કહ્યું, કરુણા રસના ભાવને જાણવામાં કુશળ, વિવિધ લીલા કરવા તત્પર, સદાનંદ એવા શ્રી યશોદાનંદન પોતે દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે બ્રાહ્મણ રૂપે પ્રગટ થશે, અને શ્રી વિઠ્ઠલેશના અદ્ભુત નામથી ઓળખાશે। ગૌરી તંત્રમાં શ્રી મહાદેવજી પાર્વતીજીને કહે છે કે કાશી પાસે શ્રી ગોવર્ધનનો નાનો ભાઈ ચરણાર્દ્રી પર્વત આવેલો છે। તેના ગૂઢ પ્રદેશમાં પક્ષીઓથી વ્યાપ્ત ગુપ્ત વૃંદાવન છે। ત્યાં કલિયુગમાં માક્ષર વદ નોમના દિવસે શ્રી કૃષ્ણ પોતે બ્રાહ્મણ ઘરમાં અવતાર ધારણ કરશે, અને શ્રી વિઠ્ઠલ નામથી જગ વિખ્યાત થશે। તો બ્રહ્મયામલ ગ્રંથમાં લખ્યું કે ભવિષ્યમાં માક્ષરવદ નોમના દિવસે બ્રાહ્મણને ત્યાં દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી હરિ ભગવાનનો અવતાર થશે। શ્રી કૃષ્ણ પોતે જ મહાપંડિત બ્રાહ્મણના ઘરમાં પુત્ર રૂપે અવતાર ધારણ કરશે। તો અગ્નિ સંહિતામાં લખ્યું કે કલિયુગના પ્રથમ ભાગમાં માક્ષરવદ નવમીના દિવસે ગુપ્ત રીતે શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરશે। તેઓ દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપંડિત રૂપે પ્રગટ થશે। ખરેખર શ્રી વલ્લભાચાર્યજીને ત્યાં શ્રી ગિરિરાજ ધારણ કરનાર ભગવાન જ પ્રગટ થશે। અને બ્રહ્માંડ પુરાણમાં લખ્યું કે ભગવાન કહે છે કે હે બ્રહ્મા સાંભળો, કલિયુગમાં મારા 4 અવતાર થશે। એક શ્રી કૃષ્ણ, બીજો બુદ્ધ, ત્રીજો વિઠ્ઠલેશ, અને ચોથો મ્લેચ્છોનો નાશ કરનાર કલ્કી। તેમાં પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ, અંશાવતાર બુદ્ધ અને પરમાનંદ અવતાર શ્રી વિઠ્ઠલેશનો હશે। આવી જ એક આગાહી 5 સૈકા પહેલા થયેલા
હવે જો આ શાસ્ત્રોની વાત થઈ, અષ્ટસખાઓની વાત થઈ, હવે 5 સૈકા પહેલા ગુજરાતી ભાષાના આદ્ય કવિ પરમ ભાગવત મહાનુભાવી નરસિંહ મહેતાએ કરી હતી. નરસિંહ મહેતા તો શ્રી વલ્લભના પ્રાગટ્ય પહેલા પુષ્ટિમાર્ગની સ્થાપના ભૂતલ ઉપર થઈ એ પહેલા નરસિંહ મહેતાનો જન્મ છે. નરસિંહ મહેતાના આ ભવિષ્યનું સૂચન નરસિંહ મહેતાએ જે કહ્યું એ ભવિષ્યનું સૂચન ભક્ત કવિ દયારામભાઈએ પોતાના પુષ્ટિપથ રહસ્ય ગ્રંથમાં કર્યું છે. પ્રગટ પહેલી સી નરસિંહ મહેતે ગાઈ વધાઈ, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રગટ થશે વ્રજરાઈ, કરશે પ્રગટ પુષ્ટિ માર્ગ ત્યાં જે અનુસરશે, કેવલ શરણ માત્રથી નિસ્સાધન ભવ તરશે. આ કારણથી આ સૌથી પહેલી આગાહી 5 સૈકા પહેલા આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાએ કહ્યું હતું કે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ પ્રગટ થશે, પુષ્ટિમાર્ગ જેવા ભક્તિ પંથની સ્થાપના કરશે અને શરણ માત્રથી નિસ્સાધન જીવોને ભવસાગર તરવાનો રસ્તો બતાવશે. આ કારણથી નરસિંહ મહેતાને પુષ્ટિમાર્ગના વધૈયા તરીકે આપણે માનીએ છીએ. હવે શ્રી મહાપ્રભુજીની સ્વોક્તિથી જાણીએ. શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો સમય આવ્યો ત્યારે જો આ ગુસાઈજીના પ્રાગટ્યની વાર્તા હવે શ્રી મહાપ્રભુજી પોતે પોતાના મુખારવિંદથી શું કહે છે કે ગુસાઈજીના પ્રાગટ્યનો સમય આવ્યો ત્યારે 12 વર્ષથી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં લીન રહેનાર એક બટુક નામના રામાનુજ પંડિત ભગવાનનું સ્વરૂપ અને શ્રીમદ ભાગવતની પોથી મસ્તક ઉપર ધરી અને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને મહાપ્રભુજીને ભગવદ આજ્ઞા જણાવી. મહાપ્રભુજીને કહે છે કે તમે આ સ્વરૂપ અને શ્રીમદ ભાગવત શ્રી વલ્લભને ત્યાં પધરાવજો. મહાપ્રભુજીએ તે સ્વરૂપને પ્રેમથી લઈ અને સેવામાં પધરાવ્યું અને તે જ ઘડીએ અને તે જ પળે સંવત 1572ના માગસર વદ નોમને શુક્રવારે હસ્ત નક્ષત્રમાં મહાપ્રભુજીને ત્યાં પુત્રનું પ્રાગટ્ય થયો. શ્રી મહાપ્રભુજી આ વધાઈ સાંભળી અને તેમનો દેહ કેવો હતો, નવઘન શ્યામ તમાલ જેવો. શ્રી ગોપાલદાસજીએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. માનવ દ્રષ્ટિએ ગૌર જણાતો વર્ણ સૂર્યની હિરણ્યાવલી માફક દેદીપ્યમાન લાગતો હતો. અને આ વખતે ભગવત પ્રિયા ચંદ્રાવલીજીએ આવીને બાળકના કપાળ ઉપર કસ્તુરીનું તિલક કર્યું. શ્રી મુરલીધરદાસ લખે છે, જયતામ શ્રી વલ્લભા વિઠ્ઠલાધીશો વલ્લભાચાર્યનંદન પદ્મ પત્રે ક્ષણ શ્રીમાન કસ્તુરી તિલકાંકિત. આ કસ્તુરીનું તિલક તેમના લલાટમાં આજીવન પ્રકાશિત રહ્યું. શ્રી गोसाईजी को श्रीमुख निरखी के श्री चंद्रावली जी कस्तूरी को तिलक करत हैं. હવે આ પુત્રના પ્રાદુર્ભાવથી મહાપ્રભુજીના આનંદનો પાર ન રહ્યો અને તેમનું હૃદય કૃષ્ણ પ્રેમમાં નાચવા માંડ્યો અને જલ્દીથી સ્નાન કરી પ્રફુલ્લિત મુખ કમલે આરતી ઉતારતા શ્રી મહાપ્રભુજીએ કયા વચનામૃત કયા, પ્રભુ આપ તો મારે ઘેર બંને સ્વરૂપે પધાર્યા છો, સેવ્ય અને સેવક. આમ 2 રીતે મારે ત્યાં પ્રગટ થયા છો. આમ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી રૂપે શ્રી કૃષ્ણ જ ભૂતલ પર પધાર્યા છે. આપ ભક્તોના પ્રાણાધાર, પ્રેમના સાગર,
મહાપતિતોને પાવન કરનાર ગોપીજન વલ્લભ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજી પરમ દયાલ પતિત પાવન વગેરે નામથી પ્રસિદ્ધ છે. આપ શ્રીનું વિઠ્ઠલેશ નામ હમણાં જ મેં કહ્યું તેમ પંઢરપુરના વિઠોબાના પ્રભુના નામ પરથી પાડ્યું છે. આપ શ્રી ગાયો સાધુઓના રક્ષણ કરનાર હોવાથી ગોસ્વામી તરીકે ઓળખાય છે. ગુસાઈજીની પદવી આપની ન્યાયની નિષ્ઠા અને ન્યાયની નિપુણતા જોઈને તે સમયના બાદશાહ અકબરે આપને ન્યાયાધીશ એટલે ગોસાઈની પદવી આપી. ત્યારથી ગોસાઈજી તરીકે ઓળખવા લાગ્યા. પ્રભુ જેવી લીલાઓ કરતા હોવાથી પ્રભુચરણના નામે, પતિતોને પ્રભુ માર્ગે લઈ જનારા હોવાથી પતિત પાવન નામે શ્રી ગુસાઈજી આજે પણ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં પ્રચલિત છે. પદ્મ પુરાણમાં શ્રીમદ ભાગવત મહાત્મ્યના પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણ પ્રભુનો પરિચય આપવામાં આવ્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણ 3 ગુણોથી યુક્ત છે, સત, ચિત અને આનંદ. તેવી રીતે વિઠ્ઠલનાથ ગુસાઈજી પણ 3 ગુણોથી યુક્ત છે. શ્રી એટલે આનંદ, વિદ એટલે જ્ઞાન, ઠ એટલે ચૈતન્ય સ્વરૂપ અને લ એટલે સ્વીકાર. જેવી રીતે શ્રી કૃષ્ણ પ્રભુ સતચિત આનંદનું સ્વરૂપ, એવી રીતે શ્રી વિઠ્ઠલનાથ આપણે એમના નામના ઉચ્ચારમાં જ બોલીએ છીએ. શ્રી એટલે આનંદ, વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય એટલે ચૈતન્યનું સ્વરૂપ અને લ એટલે સ્વીકાર. આમ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી 3 ગુણોથી વિભૂષિત છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણનો જન્મ દિવસ મનાવવાનો ક્રમ માર્ગમાં સૌ પ્રથમ જો કોઈએ પ્રારંભ કર્યો હશે તો શ્રીનાથજી બાવાએ. પ્રભુ જ પોતાના જન્મદિવસને ઉજવવા માંગતા હોય તેમ શ્રીનાથજી બાવાએ સ્વયં શરૂ કર્યો. શ્રી ગુસાઈજીને શ્રી ગોવર્ધનનાથજી અત્યંત પ્રિય છે અને શ્રી ગોવર્ધનનાથજીને શ્રી ગુસાઈજી અત્યંત પ્રિય છે, કારણ કે આખરે તો બંને એક જ સ્વરૂપ છે. શ્રી ગુસાઈજીને શ્રીનાથ બાવાની લીલા ઉત્તમ લાગે તો શ્રીનાથજી બાવાને શ્રી ગુસાઈજીની ભૂતલ પરની લીલા ઉત્તમ લાગે છે. શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજી શ્રીનાથજીનો જન્મ દિવસ ધામધૂમથી શ્રી ગુસાઈજી મનાવતા, શ્રીજી બાવાના પ્રાગટ્ય દિવસ. તેવી રીતે શ્રીનાથજીને પણ શ્રી ગુસાઈજીનો જન્મ દિવસ ધામધૂમથી મનાવવાની ઈચ્છા થઈ. પોતાના અંતરંગ સેવકોને શ્રીનાથજી બાવાએ બોલાવ્યા. આ માગસર વદ નોમના પૂર્વ બનેલી ઘટના, જ્યારથી ભૂતલ ઉપર શ્રી ગુસાઈજીનો જન્મ દિવસ ઉજવવાની શરૂઆત થઈ, તે શ્રી ગુસાઈજી માગસર વદ નોમના જન્મ દિવસના આગલા દિવસે શ્રીનાથજીએ શ્રીજી બાવાએ તેમના મુખ્યાજી રામદાસજીને આજ્ઞા કરી, તમે સૌ વ્રજવાસીઓ સાથે મળીને આવતીકાલના શ્રી ગુસાઈજીના જન્મદિવસ માટેની તૈયારી કરો. તે ઉત્સવ આપણે ધામધૂમથી મનાવવો છે. શ્રીનાથજીની આજ્ઞાથી જલેબીની સામગ્રી સિદ્ધ કરવાનું નક્કી કર્યું. સૌ વ્રજવાસીઓએ યથાશક્તિ દ્રવ્ય આપ્યો. સદુ પાંડેજીએ તેમના ઘેરથી મેંદો અને ઘી આપ્યા. કુંભનદાસજીએ તેમના બળદ વેચ્યા અને 5 રૂપિયા આવ્યા તે આપ્યા અને કુલ 21 રૂપિયા થયા. તે જમાનાના રૂપિયા હતા. જે જમાનામાં 1 રૂપિયામાં શ્રી મહાપ્રભુજી અન્નકૂટ કર્યો હતો, તે જમાનામાં ઉત્સવના આગલા દિવસની આખી રાત સામગ્રી સિદ્ધ થઈ.
શ્રી ગુસાઈજીએ ગોકુલથી શ્રીનાથજી માટે સિદ્ધ કરેલા કેસરી વસ્ત્રો મોકલ્યા હતા. તે વસ્ત્રો રામદાસજીને શ્રીજીને ધર્યા. રાજભોગમાં ટોપલા ભરીને જલેબી સામગ્રી ધરવામાં આવી. શ્રી ગુસાઈજી રાજભોગ વખતે શ્રીનાથજી પધાર્યા. તેમણે રામદાસજીને પૂછ્યું, આજે કોઈ ઉત્સવ નથી તો આ સામગ્રી કેમ? રામદાસજીએ શ્રીનાથજીની આજ્ઞા જણાવી. આમ શ્રીનાથજી દ્વારા શ્રી ગુસાઈજીનો જન્મ દિવસ મનાવવાનો ક્રમ શરૂ થયો. શ્રી ગુસાઈજી રસો વૈ સહજ, રસો વૈ સહ રસનું સ્વરૂપ છે અને ગુસાઈજી ના ઉત્સવ નિમિત્તે શ્રી ઠાકોરજીને કઈ સામગ્રી અંગીકાર થાય તો રસ ભરેલી સામગ્રી એટલે જલેબીની સામગ્રી સિદ્ધ કરવાની આજ્ઞા શ્રીજી બાબાએ આપી. ત્યારથી આ ઉત્સવને જલેબી ઉત્સવ તરીકે પણ વૈષ્ણવો ઉજવવા લાગ્યા. શ્રી ગુસાઈજીના ભગવત સ્વરૂપનો અનુભવ તો નિજ સેવકોને પણ શ્રી ગુસાઈજીની કૃપાથી થયો છે. ઘણા બધા એવા પ્રસંગો છે. જાડા કૃષ્ણદાસ નામના ગુસાઈજીના એક સેવકે શ્રી ગુસાઈજીની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે. આવો જ પ્રસંગ ચિત્ત સ્વામીનો છે. ખોટો નારિયેલ અને ખોટો રૂપિયો લઈ અને ગુસાઈજી પ્રભુચરણ પાસે તે વખતના મથુરાનો નામાંકિત ચોબા, છીતો ચોબા ના નામે પ્રસિદ્ધ કોઈ પણ વ્યક્તિની ઠેકડી ઉડાડવી હોય તો તેની સાથે આખી ટીમ તેની તૈનાત હોય. અને ગુસાઈજી પ્રભુચરણ મથુરામાં પધાર્યા. છીતો ચોબાને એવું થયું કે આ વૈષ્ણવ આચાર્યની પરીક્ષા કર, અને તે વખતે ખોટું નારિયેલ, ખોટો રૂપિયો લઈ અને પધરાવ્યો. ગુસાઈજીએ આજ્ઞા કરી, ચિત્ત સ્વામી પધારો, આ શ્રીફળ વધેરો. ચિત્તો ચોબાના મનમાં એમ કે આ તો ખોટો નારિયેલ છે, કેવી રીતે વધેર્યો? અને જ્યાં વધેર્યો ત્યાં સુંદર મજાનું જલ નીકળ્યો. રૂપિયો ખોટો હતો તે સાચો થયો અને ચિત્તો સ્વામી છોભીલા પડ્યા. શ્રી ગુસાઈજીના ચરણમાં વંદન કરીને કહે છે કે હું આવ્યો તો પરીક્ષા કરવા, પરંતુ હવે હું આપના ચરણનો દાસ થયો. એ જ ચિત્ત સ્વામી, એ જ ચિત્ત સ્વામીએ ગુસાઈજીના સ્વરૂપને પામ્યા હતા. એ કછુન સંદેહ. શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ, શ્રી ઠાકોરજી એ કછુન સંદેહ. એવી રીતે આ ગુસાઈજીના એક સેવક જાડા કૃષ્ણદાસજી, તેમને એમ થયું કે ગુસાઈજીની પરીક્ષા લો. ગુસાઈજી અંતર્યામી સમજી ગયા. તેઓ ગોકુલ આવ્યા ત્યારે નવનીત પ્રિયાજી પાલનામાં ઝૂલતા હતા. જાડા કૃષ્ણદાસજી એવા દર્શન કર્યા કે કોઈ વખત નવનીત પ્રિયજી ઝૂલે છે અને ગુસાઈજી ઝુલાવે છે, તો કોઈક વખત શ્રી ગુસાઈજી ઝૂલે છે અને નવનીત પ્રિયજી ઝુલાવે છે. આના પરથી તો પદ ની રચના થઈ, પ્રિય નવનીત પાલને ઝૂલે. ક્યારેક ઠાકોરજી ગુસાઈજીને ઝુલાવે તો ક્યારેક ગુસાઈજી ઠાકોરજીને ઝુલાવે છે. એવી રીતે એક વખત શ્રી ગુસાઈજી વેણુ ગીતના છેલ્લા શ્લોકનું વ્યાખ્યાન કરતા હતા. તે વ્યાખ્યાન કરતા કરતા મધ્યરાત્રિ થઈ અને ગોવિંદ સ્વામી એમના સત્સંગમાં બેઠેલા હતા. મધ્યરાત્રિ થઈ એટલે ગોવિંદ સ્વામી ને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, ગોવિંદ સ્વામી તમે ઘેર જાઓ. ગોવિંદ સ્વામી ઘેર જવા નીકળ્યા.
તે વખતે શ્રી ગુસાઈજીના 3 પુત્રો શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજી બેઠકમાં બિરાજતા હતા. બહાર નીકળ્યા ગોવિંદ સ્વામી ને ગોકુલનાથજીએ પૂછ્યું, તમે આટલી મોડી રાત્રે ક્યાંથી આવ્યા? ગોવિંદ સ્વામીએ કહ્યું, હું ગુસાઈજી પાસેથી આવું છું. શ્રી ગોકુલનાથજી પૂછે છે કે આજે પિતૃચરણે કયા પ્રસંગનું વ્યાખ્યાન કર્યું? ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું કે વેણુ ગીતના છેલ્લા શ્લોકનું વ્યાખ્યાન કર્યું. હવે પ્રિયજનો, શ્રી ગોકુલનાથજી ના વચનામૃત સાંભળો તો શ્રી ગુસાઈજીનું સ્વરૂપ ધ્યાનમાં આવશે. ગોવિંદ સ્વામી ગોકુલનાથજીને કહે છે કે આજે તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે વેણુગીતના છેલ્લા શ્લોકનું વ્યાખ્યાન કર્યું. ત્યારે ગોકુલનાથજીએ વચનામૃત કર્યા, આપકી બાત આપ કરે તાકો કહા કહીએ, પરતર કહા જઈએ. સ્વયં ઠાકોરજી જ પોતાની વાત કરતા હોય તો પછી પૂછવાનું શું હોય? એવી જ રીતે એક વખત એક ક્ષત્રિયાણી શ્રી ગુસાઈજી પાસે અષ્ટાક્ષર મંત્ર સાંભળવા બેઠી. તે મંત્ર તેને બોલતા આવડતો નહોતો. એક ક્ષત્રિયાણી બાઈએ શ્રી ગુસાઈજીને કહ્યું કે આ મંત્ર મને નહીં બોલતા ફાવે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, મારું નામ તો તને આવડે છે ને? ક્ષત્રિયાણે કહ્યું, હા એ તો આવડે છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, જા તું મારું નામ લેજે. અને આ બાઈએ શ્રી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનો રાત દિવસ રટણ કરતા કરતા તેના પ્રભાવથી શ્રીનાથજી બાબા રોજ તેને દર્શન આપતા અને તેના ઘેર આવીને માખણ આરોગતા. આમ તે કચ્છનો સંદેહ જે ચિત્ત સ્વામીએ લખ્યો છે તે જ એ રીતે પુષ્ટિ માર્ગમાં આચાર્ય તરીકે 3 ભૂમિકા ભજવી શ્રી વિઠ્ઠલનાથજીએ: ભગવદ ભાવ, ભક્ત ભાવ અને આચાર્ય ભાવ. ભગવદ ભાવથી સેવા પદ્ધતિ શીખવાડી. જેવી રીતે ગોવર્ધન લીલામાં શ્રી કૃષ્ણ પ્રભુ એક ભૂમિકાએ પૂજક છે અને બીજી ભૂમિકામાં પૂજ્ય છે. જે શ્રી કૃષ્ણ ગોવર્ધન પૂજા કરાવે છે એ જ શ્રી કૃષ્ણ પૂજાનો અંગીકાર ગિરિરાજ બાવા રૂપે કરે છે. એ જ પ્રમાણે શ્રી ગુસાઈજી પ્રભુચરણે ભક્ત ભાવથી સેવા પદ્ધતિ શીખવાડી. અને આ કોણ બોલે છે? આ બીજું કોઈ નહીં, મૂંગો બાળક, જેને ગુસાઈજીનું ચરવિત તાંબુલ લીધા પછી જેને વાચા ફૂટી, અને જે વાચા ફૂટી ત્યારે પહેલું જ જેના મુખમાંથી વલ્લભાખ્યાન શ્રી ગુસાઈજીનું દિવ્ય ચરિત્ર સરી પડ્યો તે પરમ ભગવદીય ગોપાલદાસજી ગાય છે: આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો, આપની લીલા તે વદન પોતે કરી, ઉચ્ચાર આનંદ અધિક દીધો. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીથી થયું છે. શ્રી મહાપ્રભુજી તેમના પિતા છે. અલૌકિક અગ્નિમાંથી તેમનું પ્રાગટ્ય થયું. માટે ગુસાઈજીએ સર્વોત્તમજીમાં પોતાનું નામ શું લખ્યું? અગ્નિકુમાર. અગ્નિકુમાર લખ્યું. સર્વોત્તમ સ્તોત્રમાં જ્યારે રચયિતા અગ્નિકુમાર વિરચિતમ, અને શાસ્ત્ર આજ્ઞા કરે છે કે પુત્ર જ પિતાના આત્મા રૂપે પ્રગટ થાય છે. સેવક ભાવથી શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીની સેવા કરી, સાથે સાથે વેણુગીત, યુગલ ગીત વગેરે પોતાની લીલાઓનું રહસ્ય ભક્તોને સંભળાવી અને કથારસનું દાન કર્યું. શ્રી ગુસાઈજીના
પંચમ પુત્ર, હમણાં જે નામ રત્નાખ્ય સ્તોત્રના રચયિતા નામ રત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીનું નામ પ્રગટ કરતા કરતા 104મું નામ પ્રગટ કરતા કયો કૃષ્ણાત્મા. શ્રી ગુસાઈજી કેવા છે? કૃષ્ણાત્મા. આ એક જ નામ દ્વારા શ્રી ગુસાઈજીનું અધિદૈવિક સ્વરૂપ પ્રગટ કરી દીધું. કારણ શ્રી ગુસાઈજીનું અંતઃકરણ શ્રી કૃષ્ણમાં છે અને શ્રી કૃષ્ણનું અંતઃકરણ શ્રી ગુસાઈજીમાં છે. તેવો શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે. સનત કુમાર સંહિતામાં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ બતાવતા એમ કહ્યું, કરુણા રસભાવજ્ઞો લીલા કારણ તત્પર સદાનંદ મયો દેવો યશોદા નંદનો હરિ. અર્થાત શ્રી ગુસાઈજી પ્રભુચરણ કરુણા રસના ભાવને જાણનાર, લીલામાં તત્પર, સદાનંદ સ્વરૂપ, યશોદાનંદન પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ છે. જેમ રાધા કૃષ્ણ માટે એમ કહેવાય વપુ દો પ્રાણ એક, એવી રીતે શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઈજી માટે પણ કહેવાય. શ્રી ગુસાઈજી અને શ્રી કૃષ્ણ વસ્તુતઃ એક જ સ્વરૂપ છે, પણ પૃથ્વી ઉપર ભિન્ન ભિન્ન સ્વરૂપે દર્શન આપે છે. એનું પ્રમાણ વાર્તા સાહિત્યમાં છે. એક દિવસ ગુસાઈજીએ શ્રીનાથજીની સેવામાં 1 વર્ષ માટે 1,00,000 સોના મોહરોનો નેગ બાંધ્યો હતો. શ્રીનાથજીના સુખાર્થે રાગ ભોગ શૃંગારમાં ઘણો વૈભવ વધાર્યો હતો. એક દિવસ શ્રી ગુસાઈજી ભોજન કરવા બિરાજ્યા ત્યારે શાકમાં એક તણખલું આવ્યું. તેમણે વિચાર કર્યો કે કોમળ પ્રભુને આ શાક આરોગતા કેટલો શ્રમ પડ્યો હશે. પ્રભુના સુખનો વિચાર કરતા તેમને ઘણો ક્લેશ થયો અને ભોજન કર્યા વિના જ ઉઠી ગયા. તેમના જ્યેષ્ઠ પુત્ર ગિરધરજીને આજ્ઞા કરી કે મારા વસ્ત્ર ભગવા રંગથી સુકાવી દો. શ્રી ગિરધરજી વસ્ત્ર રંગતા હતા ત્યારે નવનીત પ્રિયાજી સ્વયં ત્યાં પધાર્યા. તેમને પણ તેમના વસ્ત્રો ભગવા રંગમાં રંગવાની આજ્ઞા કરી. શ્રી ગિરધરજીએ તેમ કર્યો. શ્રી ગિરધરજીના મનમાં અત્યંત દુઃખ થયો કે શ્રી ગુસાઈજી અને શ્રી નવનીત પ્રિયાજી બંને મારો ત્યાગ તો નહીં કરે ને. શ્રી ગુસાઈજીએ હકીકત જાણી એટલે સંન્યાસ લેવાનો વિચાર માંડી વાળ્યો. તેથી કૃષ્ણાત્મા નામ પ્રગટ કરી અને શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજીના અધિદૈવિક સ્વરૂપને પ્રગટ કર્યું છે. આમ ભગવદ અવતાર પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ આચાર્યની ભૂમિકામાં રહી હજારો માણસોને વૈષ્ણવ બનાવી કૃષ્ણની કૃપાનો આસ્વાદ લેવડાવ્યો. રંકથી માંડીને રાજા અકબર બાદશાહ જેવાને પણ એમ થયું અને બિરબલને પૂછ્યું કે સાહિબ કૈસે મિલે, એટલે ભગવાન કેવી રીતે મળે. બિરબલ તો જવાબ આપી શક્યા નહીં અને બિરબલે કહ્યું કે આનો જવાબ તો કોઈ પંડિત નહીં પણ ગુસાઈજી જ તમને આપી શકશે. અકબર બાદશાહ ગુસાઈજી પાસે આવ્યો અને ગુસાઈજીને પ્રશ્ન કર્યો કે કૃપાનાથ પ્રભુ કેવી રીતે મળે. ત્યારે ગુસાઈજી એકદમ સાહજિક રીતે જવાબ આપ્યો, જૈસે તુમ હમકો મિલે. અકબર સમજ્યા નહીં. કૃપાનાથ સમજાવો, કઈ ખ્યાલ ના આવ્યો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે જુઓ પ્રભુ તો સૌના સ્વામી છે. સ્વામીને એમ ઈચ્છા થાય કે મારે સેવક પાસે જવું છે તો એ કોઈ પણ રીતે જઈ શકે. તમે રાજા છો,
મારે તમને મળવું હોય તો વિચાર કરવો, પણ તમારી ઈચ્છા થઈ કે મને મળવું છે તો તમે અહીં આવ્યા. એવી રીતે ભગવાનને કોઈ પણ જીવને મળવાની ઈચ્છા થાય ત્યારે તે મળે છે. પ્રભુ તો સ્વેચ્છાએ વિચરણ કરનારા પ્રભુ છે. આવી રીતે બાદશાહથી માંડી રંકથી માંડી રાય, અનેક પતિતોનું, અનેક જે લોકોની ઉપેક્ષા કરનારા જીવો, માંસાહારી જીવો, અભક્ષ્યનું ભક્ષણ કરનારા જીવો ને ગોસાઈજીએ પોતાની પાસે લીધા. એટલું જ નહીં, પશુ પક્ષી એને પણ શરણમાં લીધા. ગોસાઈજીનો એક નિયમ કે એક જીવને જ્યાં સુધી નામ મંત્રની દીક્ષા ન આપે ત્યાં સુધી પ્રસાદ ગ્રહણ કરવો નહીં. આ તેમની ભક્ત તરીકેની, આચાર્ય તરીકેની ભૂમિકા. અને એવા કેટલાય પ્રસંગો છે કે કબૂતરને પણ શ્રી ગોસાઈજી પ્રભુચરણે નામ મંત્રની દીક્ષા આપી છે. માનવોને જ નહીં, સ્ત્રી, શુદ્ર, પશુ, પક્ષી બધાને પોતાને શરણે લીધા. પ્રભુચરણ પોતે ભગવદ અવતાર હતા. તેનો અનુભવ તો અકબર બાદશાહ, ચિત્ત સ્વામી, બિરબલ ઘણાને અનુભવ થયો છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને જન્મ કર્મ ચ મે દિવ્યમ એવી આજ્ઞા કરી કે મારો જન્મ પણ દિવ્ય, મારું કર્મ પણ દિવ્ય, મારું ભૂતલ પર પ્રગટ થવું પણ દિવ્ય અને ભૂતલ પરથી પધારવું પણ દિવ્ય. શ્રી ગોસાઈજી પ્રભુચરણ નું પ્રાગટ્ય પણ દિવ્ય રીતે થયો. અને આ ભૂતલ ઉપર શ્રી વલ્લભ સ્વરૂપને પ્રગટ કરી પુષ્ટિમાર્ગને પૂર્ણ રીતે શણગારી સેવા પદ્ધતિ આપી. શ્રી વલ્લભના સાહિત્યને લોકોની સમક્ષ લોકભોગ્ય બનાવી માણસોને સેવામાં એવી રીતે રત કર્યા કે જેનાથી તેમનું મન, બુદ્ધિ, ચિત્તનો નિરોધ થાય અને પોતાને ગમતી વસ્તુ ઠાકોરજીને અંગીકાર કરાવવી, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અંગીકાર કરાવવી અને આપણી શક્તિ પ્રમાણે ભગવદ સેવા કરવી. આવી રીતે અસંખ્ય જીવોને, દૈવી જીવોને ઉદ્ધાર કરીને શ્રી ગોસાઈજી પ્રભુચરણને થયો કે હવે મારી લીલા મારે સમેટવાની છે. અને તે વખતે ગિરધરજીને અને પોતાના પરિવારને આજ્ઞા કરી અને ગોસાઈજી ગિરિરાજજીની કંદરાની નજીક આવ્યા. સ્વયં પ્રભુ પ્રભુમાં સમાય સદેહે ગોસાઈજીએ ગિરિરાજજીની કંદરામાં ગોવિંદ સ્વામીને સાથે લઈને પ્રવેશ કર્યો. અને પછી એમનો એક ઉપરણો ગિરધરજીના હાથમાં આવ્યો અને તેની જ બધી જ ઉત્તર ક્રિયા શ્રી ગિરધરજીએ કરી. જેવી રીતે આપણું દિવ્ય પ્રાગટ્ય થયું હતું એવી રીતે નિત્ય લીલામાં આપે ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કર્યો. આપશ્રીને વ્રજભૂમિ પ્રત્યે કેટલો બધો લગાવ હતો. ગુજરાતની યાત્રા તો તેમને અનેક વખત કરી છે, પણ તેમને વ્રજભૂમિ પ્રત્યે એટલો લગાવ હતો કે એક દિવસ શ્રી ગોસાઈજી પ્રભુચરણ વ્રજમાં બિરાજમાન હતા. પાસે પોતાનો પરિવાર, એમના જ્યેષ્ઠ પુત્ર ગિરધરજી પણ બિરાજમાન હતા. અને એ વખતે કોલાહલ, વ્રજભૂમિમાં બહુ મોટો કોલાહલ થયો. ગોસાઈજીએ કહ્યું કે શેનો કોલાહલ છે આ બધો? ત્યારે કેટલાક લોકો એક મરેલા ગધેડાને ખેંચીને લઈ જતા હતા. વ્રજની રજમાં ખેંચીને લઈ જતા હતા. ગોસાઈજીએ ગિરધરજીને
બોલાવ્યા અને ગિરધરજીને આજ્ઞા કરી કે આ ગધેડાના ભાગ્યની શું હું વાત કરું. હે ગિરધર, મોકો એસો હી કર્યો, મને પણ આવી રીતે જ વ્રજની રજમાં લેટાવજો. એ ગુસાઈજી પ્રભુચરણે નિત્ય લીલામાં દિવ્ય રૂપે એ ગુસાઈજી પધાર્યા. આવી રીતે સ્વયં શ્રી કૃષ્ણ જ શ્રી કૃષ્ણ સ્વરૂપ વલ્લભના સ્વરૂપને સમજાવવા માટે ભૂતલ ઉપર શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ રૂપે પ્રગટ થયા. અને ચિત્ત સ્વામીનું આ પદ તો આખા આપણા આ સત્સંગનો સાર છે. અને તે ચિત્ત સ્વામી કહે છે, અપન પે આપ હી સેવા કરત, આપન હી પ્રભુ આપુન સેવક, અપનો રૂપ ઉર ધરત, આપન નેમ ધર્મ સબ જાનત, મર્યાદા અનુસરત, ચિત્ત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ, ભક્ત વત્સલ વપુ ધરત. આવા ભક્ત વત્સલ પ્રભુ ભક્ત રૂપે, ભગવાન રૂપે અને આચાર્ય રૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા. તેવા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ ગુસાઈજીના ચરણોમાં કોટી કોટી દંડવત કરી અને આપણે વિનંતી કરીએ, ગતિર વિઠ્ઠલેશે રતિર વિઠ્ઠલેશે મતિર વિઠ્ઠલેશે સદા વૈ મમાસ્તુ. મારા હૃદયમાં મારી ગતિ વિઠ્ઠલેશ તરફ, રતિ વિઠ્ઠલેશ તરફ, મતિ વિઠ્ઠલેશ તરફ. કારણ કે વિઠ્ઠલનાથ પ્રભુચરણને જો આપણે સમજી શકીશું તો વલ્લભને સમજાશે, વલ્લભ સમજાશે તો જ શ્રી ઠાકોરજી સમજાશે. આમ એક સાધે સબ સધે. આવી રીતે વિઠ્ઠલનાથ પ્રભુચરણ ગુસાઈજીના દિવ્ય આધિદૈવિક સ્વરૂપને આપણે જો સમજીશું, તેમની આજ્ઞાઓનું પાલન કરીશું, તો શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી આપણા ઉપર નિત્ય પ્રસન્ન રહેશે. આપણે અહીંયા જ શ્રી ગુસાઈજી પ્રભુચરણના દિવ્ય અને અલૌકિક આધિદૈવિક ચરિત્રને પૂર્ણ કરી અને ગુસાઈજી પરમ દયાલ કી જય કરીને આજના સત્સંગને વિરામ આપીએ અને આશ્રયનું પદ બોલીએ. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીના, સબ જુગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. સાધન और नहीं आकली में जाशु होय निवेरो, सूर कहाँ कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ઇન ચરણ કેરો, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી